નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ BSM 1 EO 105માં આપણે છેલ્લા ત્રીજા યુનિટની અંદર મૌર્ય યુગની જે સંસ્કૃતિ અને વારસો છે એના વિશે વાત કરવાના છીએ. હવે મૌર્ય યુગ છે એ મૌર્ય યુગમાં સૌથી પહેલાં કલાનું મહત્ત્વ શું છે એના વિશેની વાત કરીએ. ભાષા, સાહિત્ય અને સ્થાપત્ય કલાના ક્ષેત્રે આ યુગમાં જે પ્રગતિ થઈ હતી તેથી પણ પ્રાચીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં મૌર્યકાલીન ભારત વિશે ખૂબ મહત્ત્વ છે. ભાષા અને લિપિની વાત કરીએ તો આ સમયમાં બે ભાષાઓ પ્રચલિત હતી, સંસ્કૃત અને પાલી ભાષા. તો કે સંસ્કૃત અને પાલી ભાષાનો મૌર્ય યુગની અંદર સારો એવો વિકાસ થયો હતો. સંસ્કૃત એ સાહિત્યિક ભાષા અને પાલી એ લોકભાષા હતી. ત્યારની સાહિત્યિક ભાષા તરીકે સંસ્કૃત અને લોકભાષા તરીકે પાલી ભાષા છે એ પ્રચલિત હતી. અશોકના અભિલેખો પાલી ભાષામાં કોતરાયેલા હતા. અશોકના સમયની અંદર જુદી જુદી પ્રકારના જે અભિલેખો છે એ અભિલેખો કોતરાયેલા છે, એમાંના પાલી ભાષાના ઘણા ખરા અભિલેખો જોવા મળે છે. અશોકના અભિલેખો પરથી સ્પષ્ટ થાય છે કે આ સમયમાં બે લિપિઓ પ્રચલિત હતી, બ્રાહ્મી અને ખરોષ્ઠી. બે પ્રકારની લિપિ જે છે એ અશોકના શિલાલેખોના જે પણ લખાણો છે એના ઉપરથી એવું સાબિત થાય છે કે બ્રાહ્મી અને ખરોષ્ઠી ભાષા છે એ ત્યારે ખૂબ પ્રચલિત થયેલી. આધુનિક દેવનાગરી લિપિની જનની એવી બ્રાહ્મી અને ખાસ કરીને બ્રાહ્મી લિપિ અને વાયવ્ય સરહદના દૂરના પ્રદેશોનો અપવાદ બાદ કરતાં એટલે આખા સમગ્ર ભારતમાં એ પ્રચલિત હતી. અને ખરોષ્ઠી વાયવ્ય સરહદના પ્રદેશોની અંદર ખાસ કરીને પ્રચલિત હતી. સાહિત્યની વાત કરીએ તો મૌર્યકાલીન સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં પ્રગતિ પામેલ ન હોવા છતાં આ ક્ષેત્રે અનુમાન છે એ શક્ય છે. આ યુગમાં પતંજલિનું મહાભાષ્ય, ચાણક્યનું અર્થશાસ્ત્ર, મોગલીપુત્ર તિસ્સાનું પાલીમાં લખાયેલું કથાવસ્તુથું, મેગ્નેસ્થનીસનું ઇન્ડિકા વગેરે રચાયા હતા. કેટલી બધી સરસ રચનાઓ છે એ મૌર્ય યુગમાં થઈ હતી. આજે પણ આપણે પતંજલિ છે એના મહાભાષ્યથી લોકો છે પરિચિત છે, એનું ઘણું બધી માહિતી છે પ્રાપ્ત થાય છે. ચાણક્યના અર્થશાસ્ત્રનો પણ સારા પ્રમાણની અંદર ઉપયોગ થાય છે. એમાંથી કેટલું બધું જુદી જુદી પ્રકારનું જ્ઞાન આપણને મળે છે. તો મૌર્ય યુગમાં સાહિત્યના ક્ષેત્રે સારી એવી પ્રગતિ થઈ હતી. સૂત્ર ગ્રંથોનું સંપાદન આ સમય દરમિયાન થયું હતું. વ્યાકરણાચાર્ય કાત્યાયનની રચનાઓ પણ આ જ સમયની હશે એવું અનુમાન છે. ભદ્રબાહુ, જંબુસ્વામી, પ્રભવ, સ્વયંભવ વગેરે જૈન ધર્મના વિદ્વાનોએ આ સમયમાં જૈન ધર્મની રચના કરી હતી. જૈન ધર્મનું સાહિત્ય છે એ પણ આપણને મૌર્ય સમયની અંદર મળે છે. ત્યાર પછી શિક્ષણની વાત કરીએ તો મૌર્ય સમયમાં શિક્ષણનું કાર્ય આચાર્યો એટલે કે પુરોહિતો, મુનિઓ વગેરે કરતા હતા. રાજ્ય તરફથી ખાસ કરીને જે પણ રાજ્ય છે એ રાજ્ય તરફથી તેમને સહાય મળતી હતી. તક્ષશિલા, ઉજ્જૈન, બનારસ, પાટલીપુત્ર વગેરે વિદ્યાપીઠો મોટા પાયા પરના શિક્ષણ કેન્દ્રો હતા. તક્ષશિલામાં વિવિધ શાસ્ત્રો, શસ્ત્રવિદ્યા, ગણિતશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, વિજ્ઞાન, વૈદિક શીખવતા હતા. જે સૂચવે છે કે આ સમયમાં શિક્ષણની ઉન્નતિ નોંધપાત્ર થઈ હતી. શિક્ષણનો બહુ જ સારો એવો વિકાસ થયો હતો. જુદી જુદી પ્રકારના વિષયો પરથી આપણને ખ્યાલ આવે છે કે એ સમયમાં સારા પ્રમાણમાં સારા વિષયો છે એ વિષયોનું જ્ઞાન આપવામાં આવતું હતું.
આ સમયમાં શિક્ષણનો બહોળા પ્રમાણમાં પ્રચાર થયો હતો એવું મેગ્નેસ્થનીસે પણ પોતાની નોંધમાં નોંધ્યું છે. વિજ્ઞાનની વાત કરીએ તો આ સમયમાં આયુર્વેદ શાસ્ત્ર ખૂબ વિકાસ પામ્યું હતું. આયુર્વેદના ક્ષેત્રે મૌર્ય યુગની અંદર સારી એવી પ્રગતિ છે એ થયેલી હતી. અશોકના સમયમાં મનુષ્યો અને પશુઓ માટે ચિકિત્સાલયો છે એ બાંધવામાં આવ્યા હતા. અશોકે કલિંગના યુદ્ધ પછી એમ કે ધર્મ પરિવર્તન કરી અને ખાસ કરીને લોકહિત માટેના ઘણા બધા કાર્યો છે એ કરેલા હતા. અને એ કાર્યોની અંદર ખાસ કરીને એણે જુદા જુદા રસ્તાઓ છે, જુદી જુદી જગ્યાએ લોકો માટે ચિકિત્સાલયો છે એની વ્યવસ્થા કરી હતી. પશુઓ માટેની ચિકિત્સાલયો છે એની પણ એણે લોકહિતના કાર્યોની અંદર એનો સમાવેશ કરેલો હતો. જીવક એ રાજા અજાતશત્રુનો વૈદ હતો. દુશ્મન દળ આંધળું બને કે મરી જાય એ હેતુથી કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં અમુક જે જાનવરોના હાડકામાંથી દવા જે છે એ દવા બનાવવાના વૈજ્ઞાનિક પ્રયોગોનો ઉલ્લેખ કર્યો છે, જે દર્શાવે છે કે આ યુગમાં વિજ્ઞાને પણ પ્રગતિ સાધી હતી. સ્થાપત્ય કલાની વાત કરીએ તો મૌર્ય સમયમાં સ્થાપત્ય કલાને ક્ષેત્રે ખૂબ ઉન્નતિ થઈ હતી. હકીકતમાં ભારતીય કલાનો ઇતિહાસ અશોકના સમયથી જ શરૂ થાય છે, કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા સ્થાપત્ય કલાના અવશેષોને બાદ કરતા આવા કલાના નમૂનાઓ અશોકના શાસનકાળ પહેલાં મળી આવ્યા નથી. એટલે તો અશોકે બંધાવેલ સ્તૂપો, સ્તંભો, વિહારો, મહાલયો, નગરો વગેરે ભારતીય સ્થાપત્ય કલાના ઇતિહાસમાં એક તેજસ્વી પ્રકરણનો ઉમેરો કરે છે. ડૉક્ટર મજમુદાર અશોકકાલીન એટલે કે મૌર્યકાલીન સ્થાપત્ય કલાને જુદા જુદા વિભાગોની અંદર વિભક્ત કરે છે અથવા તો વિભાજિત કરે છે. ખાસ કરીને આગળ વાત કરીએ તો નગરો અને ભવનો. આ યુગના મકાનોના અવશેષો હાલમાં મળતા નથી, પરંતુ મેગ્નેસ્થનીસ અને ફાહિયાનના વર્ણનો પરથી તે સમયના મકાનોનો આપણને ખ્યાલ આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય પાટલીપુત્રમાં અનેક રાજભવનો બંધાવ્યા હતા. અશોકે બંધાવેલ રાજભવન જોઈને ચીની મુસાફર ફાહિયાન મુગ્ધ થયેલો અને ઉદ્ગારો કાઢ્યા કે આવો અદ્ભુત રાજભવન અશોકે એમ કે ખૂબ સરસ રીતે બનાવ્યો એવું એણે કીધેલું. કારણ કે આ દુનિયાનો કોઈ પણ માનવી કદાપી ન કરી શકે એવું નિર્માણ છે એ નિર્માણ એમાં થયેલું છે. અશોકે કાશ્મીરમાં શ્રીનગર અને નેપાળમાં લલિતાપટ્ટન નામના નગરો છે એ બંધાવ્યા હતા. એટલે કે ભવનો બંધાવ્યા હતા અને સાથે સાથે આખા નગરો છે એ નગરો પણ મૌર્ય યુગમાં બંધાયેલા હતા અને આ નગર છે એ અશોકે બંધાવ્યા હતા. હવે આપણે વાત કરીએ તો સ્તૂપ. અશોક ભવ્ય સ્તૂપોનો નિર્માતા હતો. પ્રચલિત અનુશ્રુતિ અનુસાર તેણે સામ્રાજ્યભરમાં 84,000 સ્તૂપ તો બુદ્ધ ભગવાનના અવશેષો પર બંધાવ્યા હોવાનું કહેવામાં આવે છે. અશોકે બંધાવેલ સાંચીનો સ્તૂપ એ એવલ અને સ્મિથના કથન પ્રમાણે ભારતીય સ્તૂપ કલાનો, ખાસ કરીને ભારતીય જે સ્તૂપ કલા છે એનો ઉત્તમ નમૂનો છે. તેણે સારનાથમાં બંધાવેલ ધર્મરાજિકા સ્તૂપનો જે છે એ નીચેના ભાગ આજે પણ હયાતી ધરાવે છે. ભારતનો મૂળ સ્તૂપ પણ અશોકના સમયમાં બંધાયો હોવાનું અમુક ઇતિહાસવિદો છે એ માને છે. સ્તંભોની વાત કરીએ તો અશોકે બનાવેલા પથ્થરના સ્તંભો એ ભારતીય સ્તંભ કલાના વિકાસમાં ઊંચું સ્થાન ધરાવે છે.
તેણે આશરે 30 કરતાં વધારે સ્તંભો બંધાવ્યા હોવાનું મનાય છે. સાંચી, સારનાથ, લુંબિની, મીરત, રામપુર, લોરિયા, અરરાજ, લોરિયા, પછી નંદગઢ વગેરે મુખ્ય સ્તંભો છે. તેમાં લોરિયા નંદગઢનો સ્તંભ એ બધાય સ્તંભોમાં સ્તંભકલાનો ઉત્તમ નમૂનો છે એ જોવા મળે છે. સારનાથનો સ્તંભ એ સપ્રમાણતા અને ગૌરવની દ્રષ્ટિએ અજોડ છે. પછી ગુફાઓની વાત કરીએ તો અશોકે અને તેના પૌત્ર દશરથે બૌદ્ધ સાધુઓ માટે ગુફાઓ એટલે કે જેને આપણે વિહાર તરીકે પણ ઓળખીએ છીએ, વિહારો બંધાવ્યા હતા. અશોકે બંધાવેલ બર્બર ટેકરીઓમાંથી ગુફાઓ સુદામા ગુફા, કર્ણા ચોપાર ગુફા વગેરે સ્થાપત્યના સુંદર નમૂનાઓ છે. અશોકકાલીન યુગે કલાની પ્રગતિ ક્ષેત્રે ખાસ કરીને ઉચ્ચતમ સોપાનો છે એ સર કર્યા હતા. મૌર્ય યુગની અંદર ખાસ કરીને જે પણ પ્રાચીન ભારતના જે ઇતિહાસ છે એ ઇતિહાસમાં મૌર્ય યુગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ યુગની સંસ્કૃતિનો પરિચય આપણને મુખ્યત્વે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી પણ મળે છે અને આપણે આગળ વાત થઈ એ પ્રમાણે મેગ્નેસ્થનીસના ઇન્ડિકા અને અશોકના અભિલેખોમાંથી ખાસ કરીને માહિતી છે એ પ્રાપ્ત થાય છે. મેગ્નેસ્થનીસે તેના ઇન્ડિકામાં આપેલું ચિત્ર મૌર્ય સમયનું લોકજીવન જાણવામાં સહાયભૂત બને છે અને કૌટિલ્યના અર્થશાસ્ત્રને તો મૌર્યકાલીન ભારત અંગે માહિતી આપવાનો અમૂલ્ય ભંડાર ગણવામાં આવે છે. મૌર્ય યુગની વાત કરીએ તો મૌર્ય સમયમાં સમાજ જે છે એને 7 વર્ગોની અંદર વિભાજિત કરેલો જોવા મળતો હતો. બ્રાહ્મણો એટલે કે તત્વજ્ઞાનીઓ, ખેડૂતો, પશુપાલકો, કારીગરો, સૈનિકો, જાસૂસો એટલે કે નિરીક્ષકો પણ એને કહેવામાં આવતા હતા, અમાત્યો તેમજ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ. આવા જુદી જુદી પ્રકારના 7 વિભાગો છે એની અંદર વિભાજિત થતા હતા. એમાં એક આખો કારીગર વર્ગ હતો અને કારીગર વર્ગ છે એ આ બધું જ જુદી જુદી પ્રકારનું બાંધકામ છે, જુદી જુદી પ્રકારની પ્રતિકૃતિઓ છે એ બનાવવામાં એનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. મેગ્નેસ્થનીસના આ વર્ગીકરણ પરથી એ હકીકત સ્પષ્ટ થાય છે કે તેને ધર્મશાસ્ત્ર પ્રમાણેના ભારતીય સમાજનું જરૂરી જ્ઞાન નહીં હોવાથી સમાજમાં પ્રચલિત વિવિધ ધંધાઓના ધોરણે આ વર્ગીકરણ કર્યું હશે એવું આપણે માની શકીએ. આ અંગે ડૉક્ટર જોલી લખે છે કે ઇજિપ્તના સમાજમાં પ્રચલિત 7 વર્ગોને મેગ્નેસ્થનીસે ભૂલથી ભારતીય સમાજ સાથે બંધ બેસતા કરી દીધા, કદાચ એવું બની શકે. પછી આ લોકો ભોજનમાં ચોખા, દૂધ, જવ વગેરે વસ્તુ લેતા હતા. મોટાભાગના લોકો છે માંસ ખાતા હતા. બ્રાહ્મણ સિવાયના અન્ય જાતિઓ છે એ શરાબ લેતા હતા. જુદી જુદી પ્રકારનું વહેંચાણ થતું હતું અને વેશભૂષાની વાત કરીએ તો સમાજમાં મોટાભાગના લોકો સૂતરા વસ્ત્રો પહેરતા. ઉચ્ચ વર્ગની અંદર રંગબેરંગી મૂલ્યવાન વસ્ત્રો, હીરા માણેક અને આભૂષણો ખૂબ પ્રચલિત હતા. આનંદ પ્રમોદના સાધનોની વાત કરીએ તો આ યુગના લોકો એશ આરામથી અને સુખ ચેનભર્યું જીવન ગાળતા હતા. મલ્લયુદ્ધ, રથ હરીફાઈ, પશુયુદ્ધ, ઘોડાદોડ, નાટક, મેળા, શિકાર, જુગાર ગામડાની સાર્વજનિક શાળાઓમાં ઉજવતા હતા. સામૂહિક ઉત્સવો વગેરે આનંદ પ્રમોદના સાધનો હતા. એટલે ખાસ કરીને
એ સમયની અંદર જુદી જુદી પ્રકારની હરીફાઈ કોમ્પિટિશન છે એ વધારે જોવા મળતી હતી. ગ્રીક લેખક એરિયન જણાવે છે કે રથ હરીફાઈ પાટલીપુત્રમાં અવારનવાર થતી. તે વખતના અભિલેખોમાં ઉત્સવો અને સમાજ જે છે સમાજોનો વારંવાર ઉલ્લેખ થયો છે. આ ઉત્સવોમાં સંગીત, ગાયન, નૃત્ય વગેરે થતા હતા. આમ લોકો ઉત્સવ પ્રિય હતા. રાજકુટુંબો અને અમીરોમાં બહુપત્ની પ્રથા છે એ પ્રચલિત હતી. ઉચ્ચ કુટુંબમાં આંતરજ્ઞાતિ લગ્ન અંગેના નિયમો કડક ન હતા. ચંદ્રગુપ્ત મૌર્ય યુનાની સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું. સામાન્ય આંતરજ્ઞાતીય લગ્ન, દહેજ પ્રથા, છૂટાછેડા, પુનઃવિવાહ વગેરે પ્રચલિત હતા. મેગ્નેસ્થનીસ જે છે એના વર્ણન મુજબ મૌર્યકાલીન સમાજમાં સ્ત્રીઓનું સ્થાન સંતોષજનક ન હતું. મેગ્નેસ્થનીસે સ્ત્રીઓને વેચવાની અને ખરીદવાની વાત કરી છે. બળદની એક જોડી આપીને પુરુષ સ્ત્રીને ખરીદી શકતો હતો. સ્ત્રીને પતિની આજ્ઞાનું પાલન કરવું પડતું હતું અને ઘરમાં રહેવું પડતું. કૌટિલ્ય જણાવે છે કે ભયના કારણ સિવાય સ્ત્રી પોતાના પતિનું ઘર છોડીને બહાર જાય તો એને જુદી જુદી પ્રકારના એના પર દંડ છે એ લાદવામાં આવતા હતા. પતિની આજ્ઞા વિરુદ્ધ જઈને ઘરની બહાર જાય તો પણ એમને કોઈક જે નક્કી થયું હોય એ પ્રમાણે રકમ આપવી પડતી હતી. ખાસ કરીને મૌર્ય યુગની અંદર મેગ્નેસ્થનીસ જે લખે છે એ લખાણ મુજબ આ સમયે ભારતમાં ગુલામી પ્રથાનું નામો નિશાન ન હતું. મેગ્નેસ્થનીસના વિવરણને આધારે ગ્રીક લેખક એરિયન લખે છે કે બધા હિન્દીઓ મુક્ત છે અને ત્યાં એક પણ ગુલામ નથી. સ્ટ્રેબો પણ આ વિધાનને ટાંકતા જણાવે છે કે આ સમયે કોઈ પણ હિન્દી ગુલામ છે એ રાખતો ન હતો. પરંતુ ગ્રીક લેખકોના આ વિધાનો ભ્રામક છે. તે વખતે પણ ગુલામી પ્રથા હતી. અશોકે તેના અભિલેખોમાં ગુલામી અને મજૂરો વચ્ચે ભેદરેખા દોરી છે. અર્થશાસ્ત્રમાં પણ ગુલામ પ્રથાનો ઉલ્લેખ છે. ડૉક્ટર ડેવિડ્સ પણ આ મંતવ્યને અનુમોદન આપે છે અને જણાવે છે કે તેમની સાથે સારો વર્તાવ રાખવામાં આવતો. ડૉક્ટર રાયચૌધરી લખે છે કે આ સમયે ગુલામીની પ્રથા છે એક સ્થાપિત સંસ્થા હતી જેની અભિલેખ અને સાહિત્ય પરથી એમ કે એવું જે છે એ સાબિત થાય છે એવું કહેવામાં આવે છે. ખાસ કરીને મૌર્ય યુગની અંદર અશોક જે છે એણે ભારતના ઇતિહાસનો જ નહીં પરંતુ પોતાના સમયના જગતનો એ મહાન શાસક રહ્યો છે. આ મહાન રાજવીના ખાસ કરીને શિલાલેખો છે એ ખૂબ શિલાલેખો જોવા મળે છે. જે પણ સાહિત્ય મળે છે એના પરથી આપણને એ સમયની માહિતી છે એ માહિતી પ્રાપ્ત થાય છે. આ સમયની અંદર ખાસ કરી અને અશોકના શિલાલેખો તેના સામ્રાજ્યની ચારેય બાજુએથી મળી આવ્યા છે. તેના બધા જ શિલાલેખો એક રીતે કલાના નમૂના છે તો બીજી બાજુ આધારભૂત ઐતિહાસિક માહિતી જે છે એ આપણને માહિતી પૂરી પાડે છે. અશોકના શિલાલેખોને ભારતીય ઇતિહાસના સૌ પ્રથમ લિખિત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા જ શિલાલેખોમાં અહિંસા, ધર્મ, સદવર્તન વગેરેના સિદ્ધાંતો કોતરાવ્યા છે. તેમાં એકાદ બે અપવાદો બાદ કરતાં મોટા ભાગે બ્રાહ્મી લિપિનો ઉપયોગ થયેલો છે. આ બતાવે છે કે તે સમયે સમગ્ર ભારતમાં માત્ર એક જ પ્રકારની લિપિ ભાષા છે એનો ઉપયોગ થતો હશે એવું માનવામાં આવે છે. અશોકે ભારતમાં રાજકીય એકતાની સાથે સાંસ્કૃતિક એકતા પણ સ્થાપી હતી. ભારતીય કલાનો ઇતિહાસ વાસ્તવિક રીતે અશોકના સમયથી શરૂ થાય છે. આપણે હમણાં જ વાત કરી હતી કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિ પછી આપણને અશોકના જુદી જુદી પ્રકારના જે શિલાલેખો છે એ શિલાલેખો પ્રાપ્ત થાય છે.
અશોકના સમય સુધી શિલ્પ અને સ્થાપત્યના નમૂના મળતા નથી. અશોકના સારનાથ અને નંદગઢના સ્તંભલેખો તે સમયની શિલ્પકલાના સર્વોત્તમ નમૂના છે. સારનાથના સ્તંભ છે એ શીર્ષ ભાગ પરથી આઝાદ ભારતે તેનું રાજ્ય ચિહ્ન લીધું છે. આ સ્તંભ પર કોતરવામાં આવેલા સિંહો જીવંત હોય તેમ આપણને લાગે છે. વિશ્વભરના કલા વિવેચકો તેની સંસારની સૌથી સુંદર પ્રતિમાઓની એક તરીકે ઓળખાવે છે. ડૉક્ટર V.A. સ્મિથ પણ આ શિલ્પ કૃતિમાં વખાણ કરતા જણાવે છે કે પ્રાણી શિલ્પનો આવો નમૂનો પ્રાચીન ભારતમાં મળવો મુશ્કેલ છે. નંદગઢના સ્તંભનો મુખ્ય ભાગ એટલો બધો પોલિશ કરેલો છે કે તે ધાતુનો બનાવેલ હોય તેમ લાગે છે. આ ઉપરાંત તો એ સમયની અંદર ઘણા બધા સ્તૂપો, વિહારો, મંદિરો તેમજ મઠો તે સમયની સ્થાપત્ય કલાના સર્વોત્તમ નમૂના રહ્યા છે. તેનો સાંચીનો જે સ્તૂપ છે તે સમયની સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. અશોકના સમયમાં મહેલોના ખાસ અવશેષો મળ્યા નથી, તેમ છતાં ઘણા બધા ગ્રીક લેખકો છે એણે પાટલીપુત્રના મહેલને જગતભરમાં સર્વશ્રેષ્ઠ તરીકે ઓળખાવ્યું છે. આમ ખાસ કરીને મૌર્ય યુગ દરમિયાન કલા સ્થાપત્યનો સારો એવો વિકાસ છે એ વિકાસ થયો હતો. અશોકે ખાસ કરીને મૌર્ય સમયની અંદર કલા સ્થાપત્યનો વિકાસ સારા પ્રમાણમાં કરેલો અને જુદી જુદી પ્રકારના નમૂનાઓ છે એ નમૂનાઓ આપણને જોવા મળે છે. થેન્ક યુ.